સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 2 ફેબ્રુઆરી 2026 અને વાર છે સોમવાર। વાલા મિત્રો, પંચાંગ કહે છે મહા મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ, અશ્લેષા નક્ષત્ર, આયુષ્યમાન યોગ છે, કર્ક રાશિનો ચંદ્ર, મકર રાશિનો સૂર્ય છે। જો અશુભ સમયની વાત કરીશ તો રાહુકાળ વહેલી સવારે 8:31 થી 9:54 સુધી છે અને યમઘંટ 11:18 થી 12:41 સુધી છે। આ બંને સમય અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે તમારે સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત 12:19 થી 1:03 સુધી છે। તો વાલા મિત્રો, આ હતું આજનું પંચાંગ। હવે વાત કરીશું આપણે આજના ઉપાય। તો વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી કાળા તલ પધરાવવાના। નાવાના પાણીને તલથી મિક્સ કરવાનું, તે જ પાણીથી નાહવાનું। સ્નાન થઈ જાય તે વખતે ચોખ્ખું પાણી ઉમેરી શકાય। સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ ગયા પછી કાચા દૂધનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે। કાચું દૂધ એટલે ગરમ કર્યા વગરનું દૂધ। સાથે થોડુંક દૂધ તમારા જમણા હાથની હથેળીની ગાદીનો ભાગ છે ત્યાં લગાડજો અને બીજા હાથની ગાદીથી રબ કરજો, ઘસજો। ત્યાર પછી સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરજો। બીજું, સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પરત ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 2 ફેબ્રુઆરી 2026 ને સોમવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સૌ પ્રથમ તો એમના જન્મની દિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમને બલ બુદ્ધિ ને વિદ્યા આપે, એમનું રક્ષણ કરે અને ઉપાયના રૂપમાં મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તમારે દૂધનું તિલક કરવાનું। ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસ આપવાનું। લીલું ઘાસ ન આપી શકો તો ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ત્યાં જે બનેલું ભોજન હોય તે તમારે ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ રંગનું વસ્ત્ર દાન કરવાનું। ને અંતિમ કાર્ય એ છે કે નાના નાના બાળકોને સંધ્યાકાળના સમયે દૂધ પૌવા, જેમાં ઇલાયચી અને ખાંડ 2 મિક્સ કરીને નાના નાના બાળકોને તમારે વેચવાનું। આખું વર્ષ ઉત્તમ પરિણામ મળશે। ત્યાર પછીનું, જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 2 ફેબ્રુઆરી 2026 ને સોમવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ લેવાના અને આશીર્વાદ લીધા પછી તમારે કોઈ પણ અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણને સફેદ વસ્ત્ર અને ચોખાનું દાન કરવાનું। બસ આટલું કાર્ય કરી લો, આખું વર્ષ આનંદ સહિત પતિ અને પત્નીનું પૂર્ણ થશે। તો આ હતો મારો આજનો ઉપાય। વાલા મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક, તેને તમે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા ના। જ્યોતિષને લગતા જ્યારે જ્યારે હું વિડીયો મૂકીશ ત્યારે
તમને તમારા મોબાઈલ પર નોટિફિકેશન મળી જશે અને તમે તરત જ મારા વિડીયો જોઈ શકશો. મારી ફેસબુક ચેનલ અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક. મારા એ ફેસબુક પેજને અને ઇન્સ્ટાગ્રામના પેજને તમે ફોલો કરજો, મારા પેજને લાઈક પણ કરજો અને મારા બધા જ વિડીયોને તમે શેર કરજો. જો તમે વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે. ફરી પણ કહું છું ને રોજ કહું છું, આ ઉપાય જે હું તમને બતાવી રહ્યો છું તેનું પરિણામ 24 કે 48 કલાકમાં નહીં મળે. મારા નિયમિત વિડીયો જોશો, નિયમિત ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમને પરિણામના દર્શન થશે. તો નિયમિત ઉપાય કરો, મારા વિડીયોને શેર કરો. ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.